મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રાગપર પાસે આવેલી ખાનગી કંપનીના પ્રદૂષણની તાલુકા પંચાયત પ્રમુખે રજૂઆત કરી હતી. મુન્દ્રાની સરકારી શાળામાં આરોગ્ય ચકાસણી કરવા અંગે ભુજપુર ગામે નિયમિત રેગ્યુલર ડોક્ટરની ચર્ચા થઈ હતી. ભુજપુર બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકના પ્રશ્ન અંગે પ્રાગપરથી માંડવી તરફના 4 રસ્તા પાસે ભારે વાહનો પસાર થતા હોવાથી ટ્રાફિક પોઈન્ટની રજૂઆત કરાઈ હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશીએ ડાક બંગલાથી ભૂખી નદીથી આરડી સ્કૂલ તરફ સતત ભારે વાહનોની અવરજવર જીવલેણ અકસ્માત નોતરી શકે છે. આ તમામ ભારે વાહનો નદીના પટમાંથી પસાર થઈને ફરી બાગ તરફના રસ્તે નીકળે. મુન્દ્રા બાંડવી ચોકથી જવાહર ચોક સુધી શાકભાજીના કાચિયાઓ ટ્રાફિકમાં નડતરરૂપ છે તે અંગે રજૂઆત કરી હતી. ઝૂંપડામાં બાંગ્લાદેશી રહેતા હોય તો તેની તપાસ કરવા જણાવ્યું હતું. રતાડિયા સીએચસીમાં એમ્બ્યુલન્સ ન હોવાની અને બોખાથી ગુંદાલા વચ્ચેના માર્ગે ખાડા વધી ગયા હોવાની રજૂઆત થઈ હતી. ચોમાસા પૂર્વે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા સુધરાઈને સૂચના અપાઈ હતી. આ બેઠકમાં મામલતદાર કલ્પનાબેન ગોંદિયા, ટીડીઓ અનિલ ત્રિવેદી, મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, એટીવીટીના જિગ્નેશ છુંબલ, માનસી ગઢવી તેમજ વિવિધ વિભાગોના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મુન્દ્રા ખાતે મુન્દ્રા તાલુકાના વિવિધ પદાધિકારીઓ તથા અધિકારીઓની હાજરીમાં તાલુકા સંકલનની બેઠક મળી હતી. એમાં મુખ્યત્વે મુન્દ્રા શહેરના ટ્રાફિક બાબતે, પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતે તથા ખાનગી કંપનીઓ દ્વારા થતા પોલ્યુશન બાબતે, આરએનબી દ્વારા રોડોનું રિપેરિંગ અને નેશનલ હાઈવે ઉપર જે ખાડા પડી ગયા છે એના રિપેરિંગના રિલેટેડ બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એનું નિરાકરણ બાબતે અધિકારીઓએ પોતાના જવાબો રજૂ કર્યા હતા. ચોમાસાની સિઝનને રિલેટેડ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ કરવા માટે નગરપાલિકાને સૂચના આપવામાં આવી છે, જે મુજબ વિવિધ નાળાઓ અને નાવડાઓની સફાઈ થશે, જેથી કરીને આવનારા ચોમાસામાં મુન્દ્રા શહેરમાં પાણી ભરવાનો પ્રશ્ન ઓછા થાય. રાપર તાલુકા મામલતદાર કચેરીના પ્રાંગણમાં આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડમાં રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી. ભચાઉ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ફતેહગઢ ગામે ત્રોડવાડી સીમમાં હજારો ખેડૂતોની જમીનમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે. જે પાણીનો નિકાલ કરવા, વરસાદી પાણીમાં નાલા ભરાઈ જતા હોવાથી તેની સફાઈ કરવા ઉપરાંત વીજળી, પાણી, રોડ, રસ્તા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ઉનાળામાં કેનાલ બંધ હોય ત્યારે તાત્કાલિક રિપેર કરવા, નલ સે જલ યોજના પીવાના પાણીનો ટાંકો બનાવવા, સુપર ડિસ્ટ્રિક્ટ કેનાલનું નબળું કામ છે અને લીકેજ બહુ છે તેને તાત્કાલિક રિપેર કરવા સૂચનો કરાયા હતા. તાલુકાની વિવિધ વાંડોમાં જ્યોતિગ્રામ કનેક્શન આપવા રજૂઆત કરાઈ હતી. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે તાકીદ કરી તેનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ રહેવા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના સંબંધિત અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડલિયા મરાઈ ચોક ખાતે આવેલ હિંગલાજ માતાજી મંદિરનો 48મો પાટોત્સવ ઉજવાયો હતો. કચ્છી ભાનુશાલી સેવા સમાજના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. ડલિયા ખાતે કચ્છી ભાનુશાલી સેવા સમાજ અને સ્થાનિક ભાનુશાલી મહાજનના સથવારે હિંગલાજ માતાજી મંદિરનો 48મો પાટોત્સવ ઉજવાયો હતો. પાટોત્સવના કાર્યક્રમની શરૂઆત ઓદોરામ બાપાની સ્તુતિ સાથે કરાઈ હતી. ત્યારબાદ હોમ હવનનો પ્રારંભ થયો હતો. નલિયાના ભૂપેન્દ્ર જોશીએ શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. માતાજીની શોભાયાત્રા ભાનુશાલી બોર્ડિંગથી નલિયાના રાજમાર્ગો પર પસાર થઈ પરત મંદિર પરિસરમાં પહોંચી હતી. નૂતન ધ્વજારોહણ સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. સ્થાપિત દાતા માતૃશ્રી મમીબાઈ લાલજસ દામજી ભદ્રા તેરાવાડા પરિવાર રહ્યા હતા. હવનમાં પરેશભાઈ જોઈસર, ચંદુલાલ ટોપણદાસ મંગે, હિંમતવાલજી કટારમલ, રમણીક વેલજી ખીચડા તેમજ શિવજીભાઈ ગજરાએ વિધિ વિધાનનો લાભ લીધો હતો. આ પ્રસંગે સેવા સમાજના ટ્રસ્ટી વલ્લભદાસ, લીલાધર ભદ્રા, રણછોડભાઈ નંદા, વસંતભાઈ દામા, રમણીકભાઈ ખીચડા, કચ્છી ભાનુશાલી ઓદોરામ સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઈ કટારમલ, આચાર્યભાઈ લાલજી મંગે, દેશ મહાજનના દિનેશભાઈ ચાંદ્રા, પરેશભાઈ જોઈસર, નવીનભાઈ ગજરા, પરસોત્તમભાઈ ભકાલી, જીતુભાઈ કટારમલ, પ્રવીણ બુધિયા, શિવજી ગજરા, રમેશભાઈ ગોરી, જેઠાલાલભાઈ જંગડિયા, માધવજીભાઈ ભાનુશાલી, લહેરીભાઈ આસરિયા મંગે, જગદીશભાઈ આસરિયા મંગે, વીરજી કાનજી, ઉમેશભાઈ, મનીષ ખેતસી, કપિલ દામા, નવીન ભદ્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કવિ નેણસિંહ જાનીએ કર્યું હતું. મંદિરના વિવિધ ચડાવવાનો દાતા પરિવારે લાભ લીધો હતો. આજનો પાવન પ્રસંગ એટલે મા હિંગલાજનો 49મો પાટોત્સવ અને એ પાટોત્સવ સતત આ મંદિર સ્થાપનના થી આજ 49 વર્ષ સુધી આ ચાલતું રહ્યું છે. પછી નલિયા ખાતે આ ભવ્ય મંદિર વડીલોની એક સૂઝ અને તે વખતની એક અલભ્ય કહાની છે. 1967માં મારે નલિયામાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ ધરમસિંહ જોશીએ એક વાત કરી હતી
કે આ મંદિરમાં જે ઠુમરો છે એ 1967માં એક રાજમલજી સોઢા કરીને આવ્યા હતા. એણે શ્રી મધુસૂદનલાલજી મહારાજને આ ઠુમરો અર્પણ કર્યો હતો. અને એ ઠુમરો એટલે મધુસૂદનલાલજી મહારાજ 1973માં શ્રી ભજ્ય વાલદાસજી મહારાજને મળ્યા હતા અને ત્યારે એ ઠુમરો અર્પણ કરીને કીધું હતું કે મહારાજજી આ ક્ષેત્રમાં બલુચિસ્તાન પ્રદેશમાં આપણા ભાનુશાલી ભાનુકુળના ઘણા લોકો રહેતા હતા, વિભાજન વખતથી અહીંયા આવ્યા છે, તો એ કોઈ મંદિર નિર્માણ થાય તો આપણે ઠુમરાનું અહીંયા પ્રતિષ્ઠાપન કરીએ. મધુસૂદનલાલજીના આદેશથી પૂજ્ય મહારાજશ્રીએ એક સરસ મંદિરનું આયોજન માટે સેવા સમાજના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી અને પ્રતિનિધિઓમાં શ્રી લીલાધર લાલજી પત્રા કેરાવાલાએ એ આખો વાત એને વધાવી લઈ અને તે વખતનું અનુદાન આપીને મંદિરનું નિર્માણ કર્યું છે. આજે 49 વર્ષ થયા આ મંદિરને, તો આપણે 50મું વર્ષ મા હિંગલાજ એ ભાનુશાલીની કુળદેવી છે. તો આપણો બધાનો દાયિત્વ છે કે આ મંદિરને આપણે ભવ્યાતિ ભવ્ય 50મો પાટોત્સવ ઉજવીએ અને એક લોક જાગૃતિ આણીએ કે આ જે સાતત્ય પ્રધાન ઠુમરો જે બલુચિસ્તાનથી અહીંયા આવેલો છે એ ઠુમરાની પ્રતિષ્ઠા અહીં છે. આપણા મહારાજ આજે પણ સાક્ષી હતા, એના દીકરા મુકુંદ મહારાજજી છે, એની પાસે આ કથા અને એની પાસે આ હકીકતો હતી એ મેં આપણને વર્ણવી છે. ગ્રીષ્મ ઋતુમાં ગળાને અમુક રોગો થતા હોય છે ત્યારે તેને અટકાવવા માટે આહાર વિહારનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. ગરમીમાં પેટના રોગો વધુ થાય છે. આ ઉનાળાની સિઝનમાં ખાટા અને મીઠા ફળો વધારે આવે છે, જેનો રસ વાયુને સમન કરે છે. માટે કયો ખોરાક લેવો, શું ધ્યાન રાખવું, તેવા ખાસ વડીલો અને બાળકોને આ સંબંધે કચ્છના જાણીતા ફિઝિશિયન ડોક્ટર આનંદ ચૌધરીએ જાણકારી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉનાળો શરૂ થતા તાપમાનનો પારો કચ્છમાં ઊંચો જાય છે, ત્યારે વડીલોને તેમની તાસીર મુજબ સંતરા, દાડમ, દ્રાક્ષ, કેરી, તરબૂચ, સકરટેટી લિક્વિડમાં આખા દિવસમાં 3 લીટર જેટલું પાણી, લીંબુનો શરબત, નારિયેળ પાણી, કોકમ શરબત, મોળી છાશ વગેરેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા જોઈએ. જ્યારે નાસ્તો માફકસર ખાવો, બપોરે ભોજન ઓછું લેવું, જ્યારે રાતનું હલકું ભોજન હોવું જોઈએ. ઉનાળાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોવાથી રોગો થવાની સમસ્યા વધી જાય છે. આ ઋતુમાં લૂ લાગવી, એસિડિટી, અપચો, ઝાડા, ઉલટી, આંખમાં બળતરા વગેરે રોગો થવાની સંભાવના વધુ રહે છે. માટે ખાસ વડીલોએ ઘરની બહાર ન નીકળવું. નોર્મલ રૂમના તાપમાનવાળું પાણી 3 લીટર જેટલું આખા દિવસમાં ખાસ પીવું. ફ્રીજનું ઠંડુ ચિલ્ડ પાણી ક્યારે ન પીવું. ડાયજેશન સિસ્ટમને કંટ્રોલ રાખવા માટે નોર્મલ પાણી અથવા થોડું ઠંડુ પીવું જોઈએ. પાણી અને છાશમાં બરફ ન નાખવો. માથા પર ટોપી પહેરી બહાર નીકળવું. આમ કરવાથી ઉનાળામાં થતા રોગો પર નિયંત્રણ લાવી શકાય તેમ છે. છેલ્લા આ 15-20 દિવસથી કહેણો કે એપ્રિલ મહિનાથી અંદર જે રીતે ગરમીનું પ્રમાણ વધ્યું છે, આપણે ગરમી જે મહેસૂસ થાય છે લગભગ 43-44 ડિગ્રી ટચ થઈ જાય છે, ઘણીવાર 45 ડિગ્રી પણ જોયું છે. એમ કહે છે જે રીતે ગુજરાત સમાચાર છે કે આપણા બધા ન્યૂઝપેપર છે, કચ્છના કચ્છ મિત્ર છે કે બધા, એની અંદર જે પ્રમાણે ડેલી સમાચારો આવે છે એ જોતા આપણે જે રીતે ન્યૂઝપેપરમાં આવે છે કે ભુજ અને કંડલા છે એ હાઈએસ્ટ ટોપ સિટીઝમાં ગણતરી થાય છે કે જેની 45 ડિગ્રી છે. પણ જે લોકો મેં જેટલા જે લોકો અમદાવાદથી, રાજકોટ, બરોડાથી કે સુરતથી લોકો આવેલા છે એમ કહે છે કે ગરમી તમારા કચ્છમાં ઓછી છે કમ્પેરેટિવ ટુ અમારા. એનું કારણ છે કે આપણા કચ્છની અંદર છે ને હવા થોડીક ચાલે છે વેસ્ટર્ન સાઇડથી, એટલે આપણે સવારે અને સાંજના ભાગમાં થોડીક ગરમીનું પ્રમાણ ઓછું લાગે છે. જે અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાતમાં એ રાત્રે પણ ઠંડુ નથી થતું. હવે બીજી વાત રહી પેશન્ટોની, તો પેશન્ટોની અંદર આપણે ગણતરી કરીએ તો અત્યારે અમારી પાસે જેટલા પેશન્ટો આવે છે ને મોસ્ટલી આવે છે પેટ રિલેટેડ, એટલે કે પેટની અંદરના ઇસ્યુઝ છે, ખાસ કરીને ઝાડા ઉલટી છે કે ડાયરિયા છે, વોમિટિંગ છે અને ટાઇફોઇડ છે અને ઘણી વખત કમળાના દર્દીઓ પણ અમને જોવા મળે છે. તો આ બધા જે ગરમીની અંદર થતા રોગો છે, જે પાણીજન્ય રોગો છે, આ બધાનો મેઇન સોર્સ ઓફ ઇન્ફેક્શન છે ફીકો ઓરલ રૂટ, એટલે કે પાણી અથવા ખોરાક કાંઈ ખરાબ આવી જાય તો, અને બીજું તમે એક્સપોઝ થાવ ગરમીની અંદર ખૂબ લાંબા ટાઈમ સુધી, જ્યારે માથામાં તમે ટોપીને પહેરી હોય કે પૂરતા કપડાને પહેર્યા હોય, હાથ પગ ખુલ્લા હોય અને પાણી ઓછું પીતા હો, તો આવી કન્ડિશનમાં ડિહાઇડ્રેશન થવાના ચાન્સીસ છે. અને આ ડિહાઇડ્રેશન છે એના લીધે ચક્કર આવવા, ઉલટી થવી, પેટ દુખવું, પેશાબ ઓછું થઈ જવું, ચક્કર આવવા, ઘણી વખત બેભાન પણ થઈ જાય છે લોકો, મેં જોયા છે ઘણાને. અને એવી કન્ડિશનમાં પણ અમારી પાસે દર્દીઓ આવતા હોય છે. તો ગરમીથી આ બધા પ્રમાણમાં તો જોવા મળે છે. અને ખાસ કરીને જે બાળકો છે અને મોટી ઉંમરના છે એ લોકો માટે ખાસ એક એડવાઇઝરી છે કે એ લોકો ખાસ ધ્યાન રાખે કે બારે તડકામાં જાય કે બારે પણ ગમે ત્યારે એક્સપોઝ થાય ત્યારે પૂરતા કપડાં પહેરી લે, પાણી પોતાની સાથે રાખે, ટોપી પહેરી રાખે
અને બને ત્યાં સુધી ઓપનમાં ન રમીએ. એકદમ જ્યાં તડકો આવતો હોય, લોકો શું આજકાલ છોકરાઓનું વેકેશન પડી ગયું છે અને પડશે અમુક જણાનું, તો ફૂટબોલ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, ઘણી વખત બેડમિન્ટન રમતા હોય છે, તો બહુ જ ગરમી પડતી હોય તો અને એક્સપોઝ થતા હોય તો એ લોકોએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. અને શક્ય હોય તો પાણી ખૂબ પીએ અને બને ત્યાં સુધી ઇન્ડોર ગેમ રમે એવી એડવાઇસ વધારે છે. અત્યારે એક તો ખાવા પીવા ઉપર કંટ્રોલ રાખે, બહારનું ખાસ કરીને જે ખુલ્લો ખોરાક છે એ તો ના જ ખાય. અને જેની અંદર પાણીજન્ય જે વસ્તુઓ આવે છે ખોરાકની અંદર, જેમાં જે ખોરાકની અંદર પાણી કે ચટણી કે એ બધું પડે, એ બધી વસ્તુઓ જો બને ત્યાં સુધી ત્યાગ કરે તો વધારે સારું. જો અત્યારે જ્યુસ છે કે નાળિયેર પાણી, લીંબુ, આપણે શેરડીના રસ છે, એ બધા તમે ઘણી વખત જોતા હો તો ઠંડક માટે લોકો લેતા હોય છે. બહુ સારી વસ્તુ છે, કારણ કે અત્યારે આપણે જે આ કોલા સિસ્ટમ છે, કોકા કોલા અને આ બધું પીએ એના કરતાં બેટર છે કે લીંબુ શરબત પીએ કે નાળિયેર પાણી અને શેરડીનો રસ પીએ, સારું છે. પણ હાઇજીન મેન્ટેન રાખે એ બહુ જરૂરી છે. એટલે કે બરફ વગરની વસ્તુ પીએ એ સારામાં સારું. બહુ ઠંડી કે ડીપ ફ્રીઝવાળી વસ્તુ ન પીવી જોઈએ. બરાબર છે? તો એ ખાસ ધ્યાન રાખે અને પોતાના પાસે પૂરતું પાણી રાખે. તમે ટ્રાવેલ કરતા હો, ગાડીમાં હો, બસમાં હો કે ગમે ત્યાં હો, તમારી પાસે પૂરતું પાણી હોવું જોઈએ. અને દર કલાકે ઓલમોસ્ટ અડધોથી પોણો ગ્લાસ કે 1 ગ્લાસ પાણી મિનિમમ પીવાય. તમે પછી ઘરે હો, બારે હો, કામ કરતા હો, ઠંડકમાં હો કે ગમે ત્યાં હો, ડિહાઇડ્રેશન બધી જગ્યાએ થશે. ઠંડકમાં હશો, એસીમાં હશો તો પણ થશે. તો પાણી એટલે જ તમારે 3-1 લીટર જેવું મિનિમમ 8 થી 10 ગ્લાસ પાણી પીવે આખા દિવસમાં તો વેલ એન્ડ ગુડ છે.